મિત્રો પ્રશ્ન 4 જોઈએ તો તે છે વ્યક્તિગત તફાવતો અને અભિયોગ્યતા અને સિદ્ધિના તફાવતો. તો મિત્રો આનો આપણે જોઈએ પ્રસ્તાવનાથી. તો વ્યક્તિમાં વ્યક્તિની આંતરિક શક્તિઓ અને બાહ્ય દેખાવોનો સમાવેશ થાય છે. સ્ત્રી પુરુષમાં વ્યક્તિના તફાવતો અવશ્ય હોય છે. નાનપણથી જ આ તફાવતો દૃષ્ટિગોચર થાય છે, જેમ કે રમકડા પસંદગી છોકરીઓ ઢીંગલીઓ પસંદ કરતી હોય છે. અને ઢીંગલીઓ સાથે રમે કે ટેડી બેર સાથે લઈને સૂઈ જાય છે. એ જ રીતે અભિયોગ્યતા કે મૂળભૂત શક્તિના પણ તફાવતો છે. સિદ્ધિની દ્રષ્ટિએ પણ તફાવતો છે. આ તમામ તફાવતોની ચર્ચા નીચે પ્રમાણે આપણે કરી શકીએ. તો મિત્રો આપણે સ્ત્રી અને પુરુષની અંદર જે તફાવતો છે એમાં આગળ આપણે ગયા લેક્ચરમાં જોયું કે ગયા પ્રશ્નમાં આપણે જોયું કે જાતિગત તફાવતો અને જૈવીય ભૌતિક રીતે આપણે એના તફાવતો જોયા હતા. હવે આપણે આમાં જે બૌદ્ધિક રીતે અભિયોગ્યતાની અને સિદ્ધિના તફાવતો તરીકે આપણે જોઈએ તો એના કેટલાક તફાવતો છે. તે આપણે જોઈએ તો પહેલું છે રમતગમતના તફાવતો. તો પ્રારંભિક ઉંમરમાં રમકડા અને રમતી પ્રવૃત્તિઓમાં એક વિધ દર્શનયુક્ત જાતિગત પસંદગી જોવા મળે છે. છોકરાઓના પોતાના જન્મ પહેલા જન્મદિવસે તેઓ અન્વેષાત્મક અને સ્વતંત્ર રમત માટે પસંદગી ધરાવે છે. છોકરીઓ સાપેક્ષ રીતે શાંત હોય છે, વધારે આધારિત હોય છે. 18 થી 36 મહિના સુધી છોકરીઓ ઢીંગલી સાથે રમે છે અને અગાઉથી અસ્તિત્વ ધરાવતા એકવિધ દર્શનને બાળકની રમતની ભાતને પ્રભાવિત કરે છે. છોકરાઓ ટ્રેક અને ટ્રેલર સાથે રમે છે. આમ છતાં જો નાનકડી બાળાઓને રમવા માટે ઢીંગલી અપાય તો તેમનામાં લૈંગિક પ્રકારની ભાત જોવા મળશે. બીજું મિત્રો જે છે પ્રત્યાયન શૈલીમાં તફાવત, જેમાં છે કે સંશોધકે દર્શાવ્યું છે કે ઘણી પરિસ્થિતિમાં પુરુષો સ્ત્રીઓ કરતાં વાતચીતમાં વધારે સમય ગાળે છે. પુરુષને નવીન વસ્તુઓ વધારે પરિચય કરવામાં અને અવરોધ કરવાની પ્રવૃત્તિ વિશે હોય છે. જ્યારે છોકરાઓ શાળામાં દાખલ થાય છે ત્યારે વર્ગની ચર્ચામાં વર્ચસ્વ દાખવે છે. જેમ જેમ છોકરીઓ પરિપક્વ થાય છે તેમ તેમ વર્ગમાં છોકરાઓ કરતાં પાછળની જગ્યા લે છે. આવું ખાસ કરીને મિત્ર લૈંગિક જૂથમાં બને છે. સ્ત્રીઓ પુરુષો કરતાં લાગણી અને વ્યક્તિત્વ અનુભવને વાતચીતમાં પ્રદર્શિત કરવાની ઈચ્છા વધારે રાખે છે. ત્યાર પછી મિત્રો છે કે આક્રમકતાના તફાવતો. હવે આક્રમકતાની રીતે પણ સ્ત્રી અને પુરુષ એટલે કે છોકરા અને છોકરીમાં તફાવત છે. તો એમાં જોઈએ તો કે મોટાભાગની સંસ્કૃતિમાં પુરુષો યુદ્ધ માટે જાય છે અને કીર્તિ અને યશ માટે લડે છે. 2 વર્ષે આક્રમકતા અંગેના સ્ત્રી પુરુષના ભેદ સ્પષ્ટ થાય છે. આ ઉંમરમાં છોકરીઓ છોકરાઓ કરતાં ઓછી આક્રમક હોય છે. મોટાભાગના મનોવૈજ્ઞાનિકો અભ્યાસો જે આક્રમકતા અંગે કરવામાં આવ્યા તેમાં જોવા મળ્યું કે સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે આક્રમકતાથી વર્તે છે. સ્ત્રી ગુસ્સે થાય છે તો બીજાને ઉતારી પાડે છે. તેનું ઘસાતું બોલ અહીં બાળકો કે પુખ્તો આ બાબતમાં બધાને સરખી રીતે લાગુ પડે છે. પુખ્ત વયે તફાવત ઘટે છે. જાતીયતાની બાબતમાં પુરુષો આક્રમક હોય છે, પણ હવે સ્ત્રી ચિત્ર બદલાયું છે. અભિયોગ્યતા અને સિદ્ધિના તફાવતોમાં મિત્રો આપણે જોઈએ તો અભિયોગ્યતા એટલે મૂળભૂત શક્તિ જે પ્રકટ હોય છે. સિદ્ધિ એટલે વર્તમાન મેળવેલ પ્રાપ્તાંક. સંગીત વગાડવાની મૂળભૂત શક્તિ અભિયોગ્યતા છે, જ્યારે વર્ગમાં ફર્સ્ટ ક્લાસ સિદ્ધિ છે. સ્ત્રી પુરુષોમાં અભિયોગ્યતા અને સિદ્ધિના કયા તફાવતો હોય છે? તો સૌથી પહેલો છોકરીઓમાં સિદ્ધિ માટેની પ્રેરણામાં તફાવત હોય છે કે નહીં તે જાણવું જોઈએ. છોકરાઓ છોકરીઓની સિદ્ધિ માટે સમાન રીતે પ્રેરિત થાય છે, પરંતુ તેમને પ્રેરિત કરનાર પરિબળો જુદા જુદા હોય છે. છોકરીઓ સિદ્ધિ માટે સ્પર્ધા કે સામાજિક તુલનાની પ્રેરિત થતી નથી, જ્યારે છોકરાઓ અહમને સિદ્ધિ સ્પર્શે છે. તેઓ સ્પર્ધાથી પ્રેરાય છે. શારીરિક અને બૌદ્ધિક શક્તિની વાત કરીએ તો છોકરાઓ શાબ્દિક કૌશલ્યમાં શ્રેષ્ઠ હોય છે. સિદ્ધિ કસોટી 4થા અને 6ઠ્ઠા ધોરણમાં ગણિત અને અંગ્રેજીમાં છોકરીઓ વધારે કુશળ હોય છે. છોકરાઓ સારા ગ્રેડ મેળવે છે. પ્રાથમિક અને માધ્યમિક
માં આવું બને છે. છોકરાઓ ગ્રેડ અને પ્રાપ્તાંકોમાં સ્થિર હોય છે. સ્ત્રીઓ અને પુરુષો રમૂજી વૃત્તિમાં પણ તફાવત જોવા મળે છે. પુરુષ બીજાને પ્રભાવિત કરવા કે સ્પર્ધા માટે રમૂજ કરે છે, જ્યારે સ્ત્રીઓ ઘનિષ્ઠતા વધારાની નાની નાની ઘટનાઓમાંથી રમૂજ શોધે છે. આ તફાવતોને મુદ્દાસર નીચે પ્રમાણે જોઈ શકાય. તો મિત્રો, આ નીચે મુદ્દાઓ પ્રમાણે આપણે જોઈ શકીએ કે પુરુષ અને સ્ત્રીઓ કઈ રીતે પોતપોતાની રમૂજની વસ્તુઓ શોધી અને ભેદભાવોને જાહેર કરે છે. તો સ્ત્રી પુરુષના બુદ્ધિઆંકનો તફાવત છે. પુરુષો વધારે બુદ્ધિઆંક ધરાવે છે. આ માન્યતા ખોટી છે. સૌથી વધુ બુદ્ધિઆંક ધરાવનાર મેરિલીન મેન્રો એક સ્ત્રી છે જેનો બુદ્ધિઆંક 230 છે. સ્ત્રી પુરુષની સંરચના કે તેના કાર્યમાં ભિન્નતા છે. જેમ કે પુરુષ માતા બની શકે નહીં. સ્ત્રીને ઋતુસ્રાવની તકલીફ હોય, પુરુષોને આવું હોતું નથી. સ્ત્રી પુરુષમાં પરિપક્વતાની દ્રષ્ટિએ ફેર પડે છે. સ્ત્રીઓ પુરુષો કરતાં વહેલી પરિપક્વ થાય છે. સ્ત્રી પુરુષના મગજમાં બંધારણમાં તફાવત હોય છે, પરંતુ મગજ સ્ત્રીઓ કરતાં 15% વધારે વિસ્તાર ધરાવે છે. આક્રમકતા, અવકાશગત સંબંધો, ગાણિતિક તર્કમાં છોકરાઓ છોકરીઓ કરતાં ચડિયાતા, જ્યારે શાબ્દિક કૌશલ્યમાં છોકરીઓ ચડિયાતી હોય છે. મનોવૈજ્ઞાનિક કસોટીના પ્રાપ્તાંકો પ્રમાણે છોકરા અને છોકરીઓ બાળપણમાં સ્વગૌરવની બાબતમાં સમાન હોય છે, પરંતુ તેમના ક્ષેત્રો અલગ હોય છે. છોકરાઓમાં સામાજિક કૌશલ્ય વધારે હોય છે, જ્યારે છોકરીઓમાં વિશેષ વર્ચસ્વયુક્ત હોય છે. સ્ત્રીઓ અને પુરુષોમાં વિજ્ઞાનની સિદ્ધિમાં કેમ તફાવત હશે? યુનિવર્સિટી ઓફ લંડનના સાયકોલોજી પ્રોફેસર મેલિન્સા હાઇન્સે 2007માં કહ્યું છે કે આપણા સમાજમાં નાનપણથી જ સ્ત્રી પુરુષના તફાવતની વાત ઠોકી-ઠોકીને પુત્રીના મગજ ઉપર હથોડીની જેમ મરાય છે. તેથી પુત્રીના મગજમાં વર્તણૂક ઉપર આવી માન્યતા અસર કરે છે. પરિણામે સ્ત્રી પછાત રહે છે. હવે મિત્રો, ઉપસંહાર જોઈએ તો આમ વ્યક્તિત્વના તફાવતોમાં ખૂબ જ મહત્વના છે. નાનું બાળક પોતાની જાતિના અનુકૂળ રમકડાં લઈ રમે છે. અભિયોગ્યતા અને સિદ્ધિના તફાવતો પણ મહત્વના છે. છોકરા છોકરીઓના બુદ્ધિઆંક, આક્રમકતા, પરિપક્વતા, મગજના બંધારણ વગેરેનો તફાવત જોવા મળે છે. આ તફાવત જાણવા જરૂરી છે. તો મિત્રો, તમે જોયું કે આ પ્રશ્નમાં કે વ્યક્તિગત તફાવતમાં અભિયોગ્યતા અને સિદ્ધિના તફાવતો વર્ણવો. એટલે કે વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય, પોતાની અભિવ્યક્તિ પોતાની જાત પ્રમાણે કરે છે. સ્ત્રીઓ હોય તે પ્રેમાળ અને માયાળુ એવું વર્તન કરતી હોય છે છોકરીઓ, અને છોકરાઓ થોડા આક્રમક હોય છે. ત્યારે નાનપણમાં તે છોકરીઓ જે છે ઢીંગલી સાથે અને એવી રમતો રમે છે કે જે એક સ્ત્રીને ઉપયોગી હોય છે, જ્યારે પુરુષો ટ્રેક્ટર, ટેલર સાથે અને એવી રમતો પસંદ કરે છે જેમાં એમનું પુરુષત્વ એ નજરે આપણને જોઈ શકીએ છીએ. તો મિત્રો, આ પ્રશ્નમાં તમને ખ્યાલ આવ્યો હશે. તો મિત્રો, હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે નવા પ્રશ્ન સાથે. થેન્ક યુ.